તો નજર કરીએ પાલનપુર ઉપર તો પાલનપુર આરટીઓ કચેરીમાં ટેકનિકલ ઓફિસર્સનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં પડતર પ્રશ્નોના ઉકેલને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે ટેકનિકલ ઓફિસરોએ કંઠનાદ સાથે નારેબાજી કરી હતી। માંગ સ્વીકારવાની માંગ કરવામાં આવી છે અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ત્યારે પાલનપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પાલનપુરમાં આરટીઓ કચેરીમાં ટેકનિકલ ઓફિસર્સનું આ વિરોધ પ્રદર્શન છે, જ્યાં પડતર પ્રશ્નો હતા। આ પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે ટેકનિકલ ઓફિસરોએ કંઠનાદ સાથે નારેબાજી પણ કરી હતી। કંઠનાદ સાથે નારેબાજી કરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। ત્યારે માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે કંઠનાદ સાથે નારેબાજી કરવામાં આવી હતી, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યાં પડતર પ્રશ્નો હતા। આ પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે। પાલનપુર આરટીઓ કચેરીના ટેકનિકલ ઓફિસર છે તેઓનું આ વિરોધ પ્રદર્શન છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં પાલનપુર આરટીઓ કચેરીમાં ટેકનિકલ ઓફિસર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તમામ લોકો હાથમાં ઘંટ છે અને નારેબાજી કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે આરટીઓ કચેરીમાં ટેકનિકલ ઓફિસર્સનું આ વિરોધ પ્રદર્શન છે, જેઓના પડતર પ્રશ્નો હતા। આ પડતર પ્રશ્નો ઉપર ધ્યાન આપવામાં ન આવતા આખરે રોષે ભરાયા છે અને જ્યાં પડતર પ્રશ્નોના સમાધાન માટે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે પડતર પ્રશ્નોના ઉકેલને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ટેકનિકલ ઓફિસર દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। મોટર વાહન ટેકનિકલ એસોસિએશન દ્વારા જૂની અમારી જે પડતર માગણીઓ હતી એ પડતર માગણીઓ સંતોષવા માટે અમે આજ રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપી ગઈકાલે અમે ટ્વિટરથી વિરોધ નોંધાવ્યો હતો। આજ સૂત્રોચ્ચાર કચેરી સમય પહેલાં અને કચેરી સમય બાદ અમે ઘંટનાદ કરી વિરોધ નોંધાવ્યો છે। બીજું અમારી પડતર માગણીઓ જેવી કે નાની અનામી જે અરજીઓ થઈ છે અમારા વિરુદ્ધ એના લીધે ઘણા અધિકારીઓના પ્રમોશન અટક્યા છે, જેનું સત્વરે નિરાકરણ આવે। બીજું ઘણા સમયથી એક જ જગ્યાએ પછી તેમજ માંદગીના કિસ્સામાં તેમજ પતિ પત્નીના કિસ્સામાં લાંબા સમયથી બદલી નહીં થઈ। બીજું જે અમારી જે પડતર માગણીઓ છે પૂરી થાય, નહીં તો અમે માસ સેલ સુધી અમારો કાર્યક્રમ ચાલુ રાખીએ। મોટર વાહન ટેકનિકલ એસોસિએશન દ્વારા જૂની અમારી જે પડતર માગણીઓ હતી એ